રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના બેબાક બોલ સામે આવ્યા છે। હવે આક્ષેપ કોના ઉપર કરવામાં આવ્યો છે તેમની વિગતે ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે કોળી સમાજના સંમેલનની અંદર તેમણે એક જે બધા જ લોકોને ક્યાંક ટકોર કરવામાં આવી છે, સમાજને પણ ક્યાંક એમણે સાવચેત કર્યા છે, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી જે આપણે અવારનવાર જોયું છે કે પોતાના સમાજને જ્યારે પણ ક્યાંક તકલીફ હોય તો દોડતા આવતા હોય છે, પરંતુ હવે સમાજના એક સંમેલનની અંદર જ તેમણે લોકોને ટકોર કરી છે। હવે એક ગામની અંદર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ક્યાંક નાની એવી મીટિંગ કરવામાં આવી હતી, તેમની જ અંદર તેમના એક બેબાક બોલ છે તે સામે આવ્યા છે। ખાંભાના નવા માલકનેસ ગામે જ્યાં કોળી સમાજની મીટિંગ હતી એમાં હીરા સોલંકી છે એમના બેબાક બોલ સામે આવ્યા અને તેમણે સમાજને કહી દીધું છે કે આપણા સમાજે કોઈનો અન્યાય સહન નથી કરવાનો। એ જમાનો વયો ગયો છે કે જ્યાં ગાંધીજી કહેતા હતા કે એક ગાલ પર મારો તો બીજો ગાલ ધરાતો, પણ હવે સમય બદલાયો છે, એક મારે તો સામે બે લાફા મારી પણ દેવાના। કોઈના બાપની તેવડ નથી કે કોળીનો ચાળો કરી શકે। આવા તમામ એમના બેબાક બોલ સામે આવ્યા છે અને હવે હીરા સોલંકીએ કોને બાનમાં લીધા છે તે સૌથી પહેલા સાંભળીએ કે હીરા સોલંકીએ કોળી સમાજની જે આ બેઠક હતી તેમાં શું કહ્યું છે। અરે તમે આજે જ નક્કી કરી કાઢો ને આપણા સમાજના લોકો કે આપણા સમાજમાં દૂષણ જ નથી જોતું, બંધ હુકામ કરાવવા જવું પડે, ઓટોમેટિક બંધ થઈ જાય। આપણા સમાજની દૂષણ જોઈએ જ નહીં। આ તો આપણા ને આપણા બે પાંદડા ઈ લોકોને કરે છે। આ કોઈ ખોટી વાત છે, આ કરવું સત્ય છે અને સત્ય હોય ને હંમેશા કરવું જ હોય। રાજી થયો છું, મારો રાજીપો વ્યક્ત કરું છું તમને બધાને। અને દાદાની કઈક આશીર્વાદ થયા, હું મંદિર બન્યું ને દાદાના આશીર્વાદ થયા કે હવે આ કઈક જાગૃત થયા બધા। આનંદ થયો મને અને આનંદ થવો જોઈએ મિત્રો। આપણા માટે, આપણા સમાજ માટે આપણે કોઈનો અન્યાય સહન નથી કરવો, એક વાર ધ્યાનમાં રાખજો। કોઈનો અન્યાય સહન નહીં કરતા। અરે જમાના વયા ગયા, ગાંધી બાપુ કહેતા ને એક લાફો અહીંયા મારે તો બીજો આગળ કરવાનો, એવું કરવાનું જ નહીં ભાઈ। એક મારે ને સામે બે મારજો, એ જમાના વયા ગયા ભાઈ। આપણે એવું રીતે એ જમાનાથી હાલવું જ નથી। અન્યાય સહન નહીં કરતા। આખું ગામ આપણું છે મિત્રો, આખું ગામ। આપણા માટે શરમજનક વાત છે હો, આપણા માટે શરમની વાત છે। કોઈના બાપની તેવડ નથી મિત્રો કોળીનો ચારો કરવો। બીવાનું નહીં। અને હું તમને કહું છું, રજૂઆત અહીંયાથી થઈ ને, મક્કમ રહેજો। એક કાગળ પર ખાલી છે ને સાઈન કરીને આપો, નો બંધ થાય ને તો હીરાલાલ નામ કાઢી કાઢજો મિત્રો। આ જગદીશે વાત કરી, બહુ સરસ વાત કરી, ગોપાલભાઈ ની વાત ગઈ નહીં મને। શરૂઆત આપણે કરવી પડશે। જો આપણે આપણા સમાજ હારે નહીં રહીએ તો મતલબ હું? નહીં તો ઘણી વાર અમે જોયું છે આપણા આપસના ટકરાવના કારણે છે ને કદાચ આપણે આમ કેડીએ તે નીકળ્યા હોય અને આપણે એકબીજાના મનમાં મનભેદ હોય અને બીજો કોક માણસ છે ને આપણા સમાજના લોકોને મારતો હોય ને તો આપણે નીકળતા કે બે માર ચુકાવી દે, આપણે એવા હો। આપણા જે પ્રશ્ન હોય તે, પણ બીજો સમાજનો જો આપણા સમાજનો કોઈ ચાળો કરે ત્યારે એક થઈ જાજો બધા તમે। તો કોઈ સમાજનો ચાળો નહીં કરી કે અમારી ગેરંટી, જ્યાં લખવું ને લખી લેજો। અને એમ જ થાય, ગુજરાત રાજ્ય સરકાર આવા દૂષણોને નાબૂદ કરવા માંગે છે। હમણાં તમે વિડીયો જોયા હશે, આશીર્વાદ આંકડો હતો ને, જોયો ને? અમે તો નામ જોગ બોલીએ, કઈ ફાટી નહીં પડો, અહીંયા નામ જોગ જ બોલવાનું। છાલ એવી અને દોણી હિંતાડવાની એવી વાત જ નહીં કરવાની। એટલે આવા દૂષણોથી
તમને ગેરંટી હારે વાત કરું છું, એક પત્રમાં બધા છે ને સાઈન કરીને આપજો, તાત્કાલિક એસપી સાહેબને કહી અને આ દૂષણ બંધ કરવાની જવાબદારી હીરાલાલ સોલંકીની મારા ભાઈ. અને મૂંઝાતા તો બિલકુલ જ નહીં. મારે જો આ કાલે સવારે છે ને ગણપતિ બાપા નું વિતરણ કરવાનું છે મૂર્તિઓનું. હારું થયું આજે આ ગોરધનને ટાઈમ મળી ગયો અને મેં કીધું હું આજે આવી જાઉં, નહીં તો પાછો અમારા બોમ્બે ગણપતિ બાપાનો ઉત્સવ હોય ત્યાં વયો જવાનો છે. હારું થયું આજે આ ભેગું થયું. પણ મિત્રો આજે જે આખું ગામ ભેગું થયું છે ને હંમેશા માટે રાખજો. હારા નરસા પ્રસંગમાં આપણો સમાજ એકતા રાખજો ને દરેક સમાજનો હું તો જ્યાં જાઉં આ વાત કરું છું. દરેક સમાજનો અધિકાર છે કે એનો સમાજ એક થાય, એના સમાજ પર કોઈ અન્યાય ન કરે. અને ઘણું બધું આપણે બીજા સમાજ પાસેથી શીખવાનું છે. સમય થાય ને, સમય આવે ને ત્યારે એક થઈ જાજો. ભલે હમણાં આપણે આપણી રીતે જ્યાં હાલતા હોય ને હાલો, પણ સમય આવે ત્યારે બધા એક થઈ જાજો, તો આ સમાજની કદર થશે. મિત્રો અમે હંમેશા કહીએ છીએ કે એક સમય આવશે કોળી સમાજ આ ગુજરાત પર રાજ કરતું હશે. એક વાર ધ્યાનમાં રાખજો. આપણા માટે ગૌરવની વાત છે. કદાચ એ સમયે અમે હશું કે નહીં હશું એ ખબર નથી, પણ આજે જયારે આ માલકનેસ ગામમાં, અને આ માલકનેસ ગામ ભાઈ એક વાર ધ્યાનમાં રાખજો, વધારે સોલંકીઓ છે અહીંયા હો. બીજી એટલે તો છે ને વધારે છે તો ખુમારી દેખાડજો, બાકી બેઠા છે એમને. હીરા સોલંકીનો અંદાજ જોઈ તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.